જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે મોહી કહા વિશ્રામ. વાત છે પરમ પૂજ્ય ડૉક્ટર હેડગવારજીના જીવનની. તેમણે પોતાનું જીવન સતત લોકોની સેવામાં પસાર કરી દીધું હતું. ક્યારેય પણ આરામ કર્યો ન હતો. આરામ હરામ છે એ સૂત્રને નાતે તેમને આજીવન કાર્ય કર્યું હતું. જ્યારે તેઓ કોઈ કહેતા કે તમે આરામ કરો તો કહેતા કે હું અત્યારે આરામ કરીશ તો વૃદ્ધ થઈશ ને ત્યારે મારે કામ કરવું પડશે, અને અત્યારે તો મારું શરીર એકદમ સારું અને સશક્ત છે, તો હું આરામ શા માટે કરું? આથી તેઓ રાત્રે પણ આરામ ન કરતા. મોડી રાત સુધી એ સતત કાર્ય કરતા. આ શરીર પાસે સતત કામ લેતા. શરીર થાકી જાય અને આરામ કરવાનું મન થાય, તરત મનની અંદર વિચાર ઝબૂકે અને કૂદકો મારીને ઊભા થઈ જાય. એ શરીર, તારે સુવાનું નથી હો, તારે તો કામ કરવાનું છે, અને હજી તો તું યુવાન છો, હજી તું નાનો એવો છો, અત્યારે તું કામ નહીં કર તો વૃદ્ધ થઈશ ત્યારે કામ કરવું પડશે, અને ત્યારે તને ખૂબ તકલીફ પડશે, માટે કામ કર. આવી સતત મનની અંદર સતર્કતા રાખતા. આવા ડૉક્ટર હેડગવારે અનંત સુધી કામ કર્યું. ખૂબ સુંદર મજાનું કામ કરતા રહ્યા. ભીમકાય જેવું શરીર એમને કુશ બનાવી દીધું. સતત કામને કારણે તેનું શરીર નબળું પડવા લાગ્યું, અને ડૉક્ટર આવી અને ડૉક્ટર સાહેબને કહ્યું કે હવે તમે આ શરીરને આરામ આપો. આરામ નહીં આપો તો તમારું શરીર તમને સાથ નહીં આપે. આથી ડૉક્ટર સાહેબ કહે છે કે આરામ શા માટે? હું કામ નહીં કરું તો બીજા કઈ રીતે કામ કરશે? પોતે પથારીમાં હોવા છતાં અનેક સ્વયંસેવકોને બોલાવે, તેમની બાજુમાં બેસાડે. ન બોલી શકવાની શક્તિ હોવા છતાં પણ એમને વાત કરે, તેમને સલાહ આપે, અને સંઘના જે કાર્યો બાકી છે તેમનો તમામ અહેવાલ તેમને આપે. પોતે ઊભા ન થઈ શકે તો બેઠા બેઠા, પણ કાર્ય કરવામાં ક્યારેય પાછી પાની ન કરી. ધીરે ધીરે તેમનું શરીર ક્ષીણ થવા લાગ્યું અને તેમને અશક્તિ રહેવા લાગી. છતાં પણ એ પગ વાળીને બેઠા નહીં, ક્યારેય આરામ કરવાનું તેમને વિચાર્યું નહીં, અને સતત કામ કરતા રહ્યા. સ્વયંસેવકોને પ્રેરણા આપતા રહ્યા. આમ સતત કામ, સતત મહેનતને કારણે શરીર ધીરે ધીરે સાથ આપવાનું છોડી દેવા લાગ્યું. છતાં પણ તેમનું મનોબળ ઢીલું ન પડ્યું, અને એક સમય એવો આવ્યો કે શરીર એકદમ કુશ થયું અને તેમાંથી પ્રાણ પંખીરું ઉડી ગયું. પરંતુ જીવનના અંત સુધી તેમણે સતત કાર્ય કર્યું, સતત શરીરને કામ આપતા રહ્યા, અને તેમનું મનોબળ ખૂબ દ્રઢ હતું. આપણને તો થોડી એવી બીમારી થઈ હોય તો કહીએ કે ચાલ શરીર સૂઈ જા, આરામ કર, તારે આરામની જરૂર છે, અને કલાકોના કલાકો આપણે આરામની અંદર પસાર કરી દેતા હોઈએ છીએ. એટલે જ કદાચ આળસ આપણને એ જકડી લેતી હશે. આમ ડૉક્ટર હેડગવારજીએ આવો સુંદર મજાનો સંઘ ઊભો કર્યો હતો, અને એની અંદર દેશભાવના અને રાષ્ટ્રભાવના એ કૂટી કૂટીને ભરી હતી. પોતે ભલે પથારીમાં હોય, પણ એની અંદર એ ભારત માતાના ગુણો રોપી દે. આવો વિશાળ સંઘ તેમનો નિર્માણ તેમને કર્યું, અને એ પણ મૂલ્યોવાળું. વંદન છે ડૉક્ટર હેડગવારજીના જીવનને.